એક દાખલો ઓલો આપેલો છે 7.6 નંબરનો. ગઈ કાલે વખતે ગણેલો એવો આ દાખલો છે. સમીકરણ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે અને કાર્બન સોલિડ સ્વરૂપે છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે બને છે. આ માટે કેપીનું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 બાર જેટલું આપેલું છે. કેટલું? 3 જેટલું. જો શરૂઆતમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ 0.48 બાર છે. આંશિક દબાણ આપેલું છે. વાયુ મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટક વાયુનું વ્યક્તિગત દબાણને આંશિક દબાણ કહેવાય. અને કાર્બન મોનોક્સાઇડનું પણ 0 બાર જેટલું આંશિક દબાણ આપેલું છે. આ આંશિક દબાણ મિત્રો શરૂઆતમાં આપેલું છે. હવે સંતુલને તમારે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ શોધવાનું. ક્યારે સંતુલને શોધવાનું છે તેના માટેની વાત કરીએ. મિત્રો સૌથી પહેલા દાખલાની અંદર જે સમીકરણ આવતું હોય એ સમીકરણ લખવું પડશે. કાર્બન ડાયોક્સાઇડ વત્તા સી સોલિડ રિવર્સિબલ ટ્વાઇસ CO ગેસ આવું છે. આપણે શરૂઆતનું દબાણ આપેલું છે. શરૂઆતનું દબાણ કેટલું છે ભાઈ? કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડનું 0.48 બાર આપેલું છે. ઘન પદાર્થ એના આંશિક દબાણ હોય શરૂઆતમાં આપેલું છે. ઓકે. અને કાર્બન મોનોક્સાઇડનું 0 બાર છે. કોનું? કાર્બન મોનોક્સાઇડનું. એટલે ડેશ આપણે કહી શકીએ. ઓકે. હવે સંતુલને આપણે કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડના આંશિક દબાણ શોધવાના છે. તો સંતુલને દબાણ કયું દબાણ? આંશિક દબાણ શોધવાના છે. સંતુલન મિત્રો કયું હતું આપણે જો યાદ હોય તો? યાદ છે કે આ કશું નથી, પ્રક્રિયકો છે, નિપજો હજી બન્યા નથી. ઓકે. આ બે પ્રક્રિયકો ભેગા થાય તો નિપજ બને. સમય પસાર થવાની સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને સમય પસાર થવા સાથે નિપજોની સાંદ્રતા વધે. કોની સાંદ્રતા? નિપજ. ધારો કે કાર્બન મોનોક્સાઇડ સંતુલને x મોલ જેટલું બને છે. મેં કહ્યું ગઈ વખતે અહીં જેટલા હોય એને 2 ગુણી કરવાના તો ટ્વાઇસ x થતું. કેટલું થાય? ટ્વાઇસ x. પ્રક્રિયકો ઘટતા જાય છે, નિપજો વધતા જાય છે. x મોલ બને છે અને કેટલા મોલ છે? 2. તો ટ્વાઇસ x. નિપજોની સાંદ્રતા વધતી જાય છે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે. હવે મિત્રો આ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી ગઈ, નિપજોની સાંદ્રતા વધતી ગઈ. હવે પ્રક્રિયકો કેટલા ઘટશે એ જોવા. તમે 1 મોલ માટે x લખી, 2 મોલ માટે ટ્વાઇસ x. આ 0.48 શરૂઆતનું આંશિક દબાણ. આ કેટલા મોલ છે? 1. તો 1x બાદ કરવાનો. કેટલો બાદ કરવાનો? 1x. અહીં 5 તો 5x બાદ કરવાના થાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ. જો સમજ ના પડતી હોય તો ફરીથી કહું. કાર્બન મોનોક્સાઇડ બને છે બન્યા એટલે 2 ગુણાકારમાં x કરો. આ નિપજોની સાંદ્રતા વધી, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી. પ્રક્રિયકો કેટલા ઘટે? અહીં જેટલા હોય
એટલા તમારે બાદ કરવા. અહીં 10 તો 10x બાદ કરવાના. ટૂંકમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, નિપજોની સાંદ્રતા વધતી જાય છે. આ સંતુલનની આ સ્થિતિ આપણે કરી. ઓકે, હવે વાત આગળ શું થશે એ ની વાત કરું છું. હવે આપણે કેપી નું સૂત્ર લખવું પડશે. કોનું સૂત્ર? કેપી. હવે કાર્બન મોનોક્સાઇડ કેટલા છે? 2 છે. વાયુ સ્વરૂપે છે. કેપી નું મૂલ્ય આપેલું છે. કેપી નું મૂલ્ય માટે કેપી બરાબર PCO નો સ્ક્વેર થશે. શું થવાનું? સ્ક્વેર. ઘન સ્વરૂપે છે. ઘન સ્વરૂપે હોય, સોલિડ કે લિક્વિડ હોય, એની ઘનતા અચળ રહે છે માટે અપોન PCO2 આવું કરવું પડશે. ઓર PCO2. ઓકે. હવે આની અંદર તમે કિંમતો મૂકી દો. આની અંદર કિંમતો મૂકશો તો શું થવાનું? 1. કેપી નું મૂલ્ય કેટલું આપેલું છે મિત્રો? 3 આપેલું છે. તો 3 આપેલું છે બરાબર. PCO કાર્બન મોનોક્સાઇડ નો આંશિક દબાણ 2x છે, તો 2x નો સ્ક્વેર કરીશું. ઓકે. અને કાર્બન ડાયોક્સાઇડ નું આંશિક દબાણ 0.48 ઓછા x આઉટ આપણે કરીશું. ઓકે. ફરીથી કેપી નું મૂલ્ય 18 કેલ્વિન તાપમાને 3 છે, તો 3 મૂકી દીધું. કાર્બન મોનોક્સાઇડ કેટલા છે? સંતુલન 2x છે, તો 2x નો વર્ગ કરો. ઓકે. અપોન કાર્બન ડાયોક્સાઇડ નો આંશિક દબાણ 0.48 ઓછા x, 0.48 ઓછા x કર્યું. ઓકે. હવે આપણે આ 3 ને આના સાથે ગુણીએ. 2x નો વર્ગ કેટલો થવાનો? 4x સ્ક્વેર થવાનો. 3 ને આના સાથે ગુણીશું. therefore 3 કૌંસમાં 0.48 ઓછા x બરાબર 2x નો વર્ગ 4x વર્ગ આવી ગયું. હવે 3 ને આના સાથે ગુણીશું તો શું થશે એ જોઈએ. તો 3 ગુણાકાર 0.48 બરાબર 1.44 ઓછા 3x બરાબર 4x સ્ક્વેર થાય. મિત્રો હવે શું કરીશું? આ બધી વસ્તુ પેલી બાજુ લઈ જઈશું, કારણ ax² + bx + c બરાબર 0 દ્વિઘાત સમીકરણ જેવું સ્વરૂપ લાવવા માટે 4x². ચલો આ માઈનસ પેલી બાજુ ગયું તો +3x, આ પ્લસ પેલી બાજુ ગયું તો -1.44 બરાબર 0 થાય. આ સમીકરણ આના જેવું થયું. ax² + bx + c બરાબર 0 છે. આપણે સ્વરૂપ આપી દીધું. હવે મિત્રો આપને ખ્યાલ હોય તો શું કરવાનું? અહીં અવયવો પડશે માટે ડેલ્ટાની રીતે x નું મૂલ્ય શોધવાનું. -b² - 4ac ની માપક માટે શું કરીશું? તો e બરાબર 4, e બરાબર 4, b બરાબર 3, c બરાબર -1.44 આવે છે. ઓકે. a નું મૂલ્ય, b નું મૂલ્ય, c નું મૂલ્ય. હવે આપણે x નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ. x બરાબર -b ± √b² - 4ac upon 2e આપણે કરીશું. કિંમતો મૂકીશું તો x બરાબર માઈનસ b ની જગ્યાએ કેટલા? 3 ± √, b નું મૂલ્ય કેટલું છે? 3,
3નો વર્ગ કરી દઈએ આપણે ઓછા 4 કૌંસમાં a નું મૂલ્ય 4 છે, c નું મૂલ્ય -1.44 છે. ઓકે, હા, upon twice a નું મૂલ્ય કેટલું છે 4 તો મૂકી આ બધાનું સાદુરૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીં x બરાબર કેટલું આવી ગયું -3 તો ખરું પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ 3 નો વર્ગ કેટલો તો 9 થવાનો ઓછા 4 ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, કેટલો થઈ ગયો 1.44 ગુણાકારમાં 16 કરીશું બરાબર 23.04 अपॉन 4 तो 8 માટે x બરાબર -3 પ્લસ ઓર માઇનસ 23.404 પ્લસ 9 કરીએ બરાબર 32.04 આ 32.04 છે ખરું એનું તમે વર્ગમૂળ કાઢશો તો 5.66 अपॉन 8 થતું હોય છે अपॉन 8 આટલું મિત્રો સાચું ફક્ત થતું હશે આપને ખ્યાલ હોય. હવે શું કરીશું એ જ એક વખતે પ્લસ લેવાનું એક વખત માઇનસ લેવાનું માટે x બરાબર -3 પ્લસ 5.66 अपॉन 8 અથવા x બરાબર -3 માઇનસ 5.66 अपॉन 8 કરીશું. ઓકે, તો આપણી કિંમત જોઈએ તો x બરાબર 5.66 માંથી 5.66 ખરા ને 5.66 ઓછા 3 બરાબર 2.66 ભાગાકારનો 8 બરાબર 0.3325 અથવા શું આ બંનેનો તમે બાદ બાકી કરો એટલે બંને માઇનસ છે એટલે 8.66 કેટલા 8.66 ભાગાકારનો 8 બરાબર x બરાબર -1.0825 આટલું હોઈ શકે. હવે આપણે જો ખબર હોય તો માઇનસ કિંમત કેવી છે અસ્વીકાર માઇનસ કિંમત સ્વીકાર્ય નથી. અહીં ઋણ કિંમત अस्वीकार्य होवाથી x બરાબર 0.3325 ઓકે. હા, હવે આપણે સંતુલન આંશિક તપાસ શોધવાના. તો મિત્રો સંતુલન આંશિક દબાણ શોધવા. હવે તમે જો કોનું આંશિક દબાણ કાર્બન મોનોક્સાઇડનો તો કાર્બન મોનોક્સાઇડ આપેલા છે. ચલો
સંતુલન એ આંશિક દબાણ આપની વાત ખબર હોય તો કયું સંતુલન આ રીતે ખબર ના પડતી હોય તો હું બીજી રીતે વાત કરું. દાખલા તરીકે આવું સમીકરણ હતું. શું હતું? CO2 ગેસ વત્તા C સોલિડ ટ્વાઇસ CO ગેસ આવું. આ શરૂઆતમાં હતા આ પોઈન્ટ જે કંઈ હતા કેટલા હતા? x ની કિંમત આ પોઈન્ટ 48 હતા. ઓકે, આ શરૂઆત. સંતુલને તમે જુઓ આંશિક પોઈન્ટ 48 ઓછા x આ ટ્વાઇસ x. હા, આવું હતું આપણે શરૂઆતમાં દાખલા જોયું. તો આ x સમજો એ પોઈન્ટ 48 માંથી પોઈન્ટ 33 બાદ તો PCO2 બરાબર પોઈન્ટ 48 ઓછા x એટલે પોઈન્ટ 30 બરાબર તમારે જોઈએ કેટલો આવશે? તો મિત્રો પોઈન્ટ 48 પોઈન્ટ 48 ઓછા પોઈન્ટ 3325 બરાબર પોઈન્ટ 1425. મિત્રો કયા એકમમાં આવશે? 12 એકમમાં આવશે. કયા એકમમાં? આંશિક દબાણ 12 એકમ. ચલો પછી કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ ટ્વાઇસ x. 2 ગુણાકારમાં પોઈન્ટ 3325. ઓકે, તો પોઈન્ટ 66 50 આટલો તમારો જવાબ આવતો હોવો જોઈએ. કેટલો? હા, ઓકે, આવે છે પોઈન્ટ 66. આ આપણા બંને જવાબ. ઓકે, આ રીતે દાખલો ગણી શકાય. આ દાખલો પણ 4 માર્ક્સનો પૂછી શકાય એવો અગત્યનો દાખલો. ગઈ વખતે ગણ્યો તો એ પણ અગત્યનો. ફરીથી મિત્રો કહું છું કે આ દાખલાઓ બધા એક વખત જોઈને ગણો, પછી રીત સમજો કે કઈ રીતે શું થયું. ત્રીજી વખતે જોયા વગર પ્રયત્ન કરશો. આત્મવિશ્વાસ વિદ્યાર્થી માટેનું મુખ્ય ઘરેલું છે અને સતત રિપીટ કર્યા કરો તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, ભાઈઓ સ્વાધ્યાયની અંદર આપણે પાછું જોતા રહેવું પડશે કે સ્વાધ્યાય પણ ઘણો બહુ મોટો છે. તમે સ્વાધ્યાયની અંદર તમે જોશો તો લગભગ એ પ્રશ્નો 73 પ્રશ્નો સ્વાધ્યાયની અંદર આપેલા છે. કેટલા? 73. તો 73 પ્રશ્નો પણ સ્વાધ્યાયની અંદર દાખલા કે પ્રશ્નો છે એ પણ આપણે જોડે જોડે સોલ્વ કરતા રહેવું પડશે. કારણ કે આની સાથે સાથે ચાલીએ તો આપણને કંઈક ખબર પડે. પ્રશ્ન 1 સ્વાધ્યાયની અંદરનો હજી આપણે ચલાવેલો નથી એટલે એને આપણે પછી લઈશું. પણ 7.2 નંબરનો પ્રશ્ન કે દાખલો છે એ આપણે લઈએ છીએ. નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય કેટલું થશે એ આપણે શોધવાનું છે. સમીકરણ અહીં આપેલું છે. સલ્ફર ડાયોક્સાઇડ વત્તા O2 માંથી સલ્ફર ડાયોક્સાઇડ રિવર્સિબલ પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા વાયુ સ્વરૂપે આપેલી છે. સંતુલને દરેક પદાર્થની સાંદ્રતા પણ આપેલી છે. આ બધા પદાર્થની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડ કે ઓક્સિજન વાયુ કે સલ્ફર ડાયોક્સાઇડની એ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપેલી છે અને કાટખૂણિયા કૌંસમાં એટલી આને આપણે કહી શકાય. તો એના ઉપરથી સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો કેસી બરાબર
ઉપર સલ્ફર ટ્રાયોક્સાઇડની જે સાંદ્રતા આપેલી છે એને સ્ક્વેર કરવાનું છે અપોન સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસ નો સ્ક્વેર ઇન્ટુ O2 ની સાંદ્રતા આપેલી છે આ પ્રકાર આપણે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય શોધીશું કોનું મૂલ્ય Kc નું મૂલ્ય હવે આપને યાદ હોય કે સંતુલન અચળાંક Kc બરાબર સલ્ફર ટ્રાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે મિત્રો 1.9 નો સ્ક્વેર કરવાનો અપોન સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.6 મોલર આપેલી છે ઇન્ટુ O2 ની સાંદ્રતા 0.82 મોલર આપેલી છે આ પ્રકારની વસ્તુ અને 0.6 જેનો સ્ક્વેર કરવાનો છે ભૂલ થઈ ઓકે હવે તમે Kc નું મૂલ્ય કેટલું થશે એ જોવાનું છે 1.9 નો સ્ક્વેર તમારે કરવો પડશે કેટલો 1.9 ગુણાકારમાં 1.9 બરાબર 3.61 આવે 3.61 આવે છેદમાં 0.6 ગુણાકારમાં 0.6 ગુણાકારમાં 0.82 બરાબર 0.2952 આપેલો છે આના અનુસાર Kc નું મૂલ્ય કેટલું છે એ જોઈએ 3.61 ભાગાકારમાં 0.2952 બરાબર 12.23 જેટલું આવે છે 12.22 228 કેટલું છે અહીં 228 ને આવું આપેલું છે 8 9 આપેલું છે તો એપ્રોક્સિમેટલી 12.30 જેટલું લઈ શકાય આ Kc નું મૂલ્ય હવે અહીં કયો એકમ આવશે એ પણ એક અગત્યની બાબત છે ઉપર સાંદ્રતા m સ્ક્વેર હતો નીચે m સ્ક્વેર ઇન્ટુ m છે m સ્ક્વેર જતા રહ્યા તો m રેસ્ટુ માઇનસ m ઇન્વર્સ કહી શકાય અથવા મોલ પ્રતિ લિટર રેસ્ટુ -1 કહી શકાય આવું છે એને આપણે ખબર 1 મોલ પ્રતિ લિટર આવું છે તો આનો આ એકમ લખો તો એ ચાલે અથવા શું પણ લિટર ઉપર જતો રહેશે મોલ નીચે અથવા લિટર પ્રતિ મોલ આવું એકમ થશે આ Kc નો એકમ સંતુલન અચળાંકનો લિટર ઉપર ગાને મોલ નીચે 1 મોલ પ્રતિ લિટર એટલે આવું થાય ઓકે તો આની વાત સ્વાધ્યાયનો 7.3 પ્રશ્ન અમુક તાપમાને કુલ દબાણ કેટલું આપેલું છે 10⁵ પાસ્કલ આપેલું છે મિત્રો દબાણ અમુક વખતે બારમાં લેવાય છે અમુક વખતે પાસ્કલમાં પણ દબાણ લેવાય છે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં પણ લેવાય છે આ અમુક વસ્તુ આપણે એકમો એ યાદ રાખવા જરૂરી છે એ વખતે આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ ધરાવે છે 40% આયોડિન પરમાણુ ધરાવે છે
આ સમીકરણ આપેલું છે, આ સમીકરણની સંતુલને કેપી નું મૂલ્ય તમારે ગણવાનું છે. કોનું મૂલ્ય? કેપી નું મૂલ્ય ગણવાનું છે. આ એક હદથી સાંદ્રતા આપેલી છે. તો દાખલો થોડુંક સમજવાનો છે, આપણે શાંતિથી ગણીએ. મિત્રો, આ પ્રક્રિયા આપણને આપેલ છે, એના માટેની વાત. અહીં સંતુલને આપણે શું કરવાનું છે એના માટેની વાત. તો પહેલા મૂળ અંશ શોધવા પડશે, કારણ કે ઘનથી સાંદ્રતા આપેલી છે એટલા માટે. તો સમીકરણ લખું છું, I2 gas reversible 2I gas out. ઓકે, આ પ્રકારની પ્રક્રિયા આવી લખેલી છે. હવે મોલ અંશ શોધવા માટે દરેક ઘટકના મોલ જાણતા હોય છે. શરૂઆતના મોલ, શરૂઆતના કોના મોલ? શરૂઆત. તો શરૂઆતના મોલની અંદર તમે આના કેટલા છે? તો 1 મોલ છે, 1 મોલ. સંતુલન જે સ્થપાયું નથી શરૂઆતમાં, તો આના મોલ હોય નહીં. આ પ્રકારે એક વસ્તુ થતી. હવે સંતુલને મોલ, સંતુલને મોલ કેટલા થશે મિત્રો? જો આને તમે ધારો x ધારો તો twice x થવાના. કેટલા? twice x. આને તમે ધારો 1 છે, 1 છે. હવે તમે આ કેટલા છે? x 1 મોલ છે, તો કેટલા બાદ થવાના? ઓછા x બાદ થવાના. અહીં 2 હોય તો 2x બાદ થાય, 5 હોય તો 5x બાદ થાય. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય, નિપજોની સાંદ્રતા વધતી જાય. મિત્રો, સંતુલને કુલ મોલ કેટલા થાય? તો સંતુલને કુલ મોલ બરાબર શું થાય? તો 1 - x પ્લસ twice x બરાબર કુલ મોલ. આ twice x આયોડિનના મોલ છે, આયોડિન પરમાણુના મોલ છે, નિપજના મોલ છે, આ પ્રક્રિયકના મોલ છે. બધા મોલનો સરવાળો કરીશું તો કુલ મોલ. તો 2x માંથી x જશે તો x, 1 + x આવું. કુલ મોલ તમારે આટલા થાય, કુલ મોલ 1 + x. હવે તમારે સંતુલને સાંદ્રતા આપણે જોઈ છે. આ તો મોલ આ, પણ મોલ અંશમાં જોઈ છે. સંતુલને સાંદ્રતા, સંતુલને સાંદ્રતા મોલ અંશમાં, મોલ અંશ, મોલ અંશ. તો શું કરવાનું? આપણે ખબર છે મોલ અંશ શોધવા તો શું કરવાનું? જે તે ઘટકના મોલ અપોન કુલ મોલ નો ગુણોત્તર લઈશું. પહેલા ચેપ્ટરની અંદર આપણે યાદ હોય તો મોલ અંશને x સંજ્ઞાથી દર્શાવીએ. જે તે ઘટકના મોલ અપોન કુલ મોલ એને મોલ અંશ કહેવાય. તો અહીં આના આયોડિનના કેટલા થયા? 1 - x અપોન કુલ મોલ કેટલા? 1 + x. આ સંતુલને મોલ અંશમાં સાંદ્રતા, સાંદ્રતા નોર્માલિટીમાં, મોલારિટીમાં, મોલારિટીમાં, મોલ અંશમાં બધા દર્શાવી શકાય. આના કેટલા? તો twice x અપોન 1 + x આવું થાય. તો સંતુલને આ બંને ઘટકોની સાંદ્રતા આટલી આપણી થઈ. ઓકે. હવે મુખ્ય વાત આપણે કરવાની છે. કેટલાક મિત્રો કહેશે કે કેપી શોધવાનું છે, તો તમારે આંશિક દબાણ શોધવું પડે આયોડિનના પરમાણુનું અને હાઇડ્રોજનનું. તો એ માટેની પ્રોસિજર આપણે કરીએ છીએ. હવે આપણે x શોધવાનું છે. શું શોધવાનું? x. મિત્રો શું કરીશું? એના માટે આયોડિનના 40% પરમાણુ આયોડિન છે.
આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આપેલી છે. કેટલી આપેલી છે? કદથી 40%. હવે આ માટે આપણે એના માટેની વાત કરીશું. કદથી 40%, કદથી 40% આયોડિન પરમાણુ છે. આયોડિન 40% એટલે 40/100 કેટલી? 40. બરોબર ને? કોની છે ભાઈ? આયોડિન. એક શૂન્ય જતો 0.4 આવી ગયું. હા, કદથી કોની વાત ચાલે છે? આયોડિન પરમાણુ. તો આયોડિનના મોલર કેટલા છે? આટલા. twice x upon 1 + x. ઓકે. હા, આ પ્રકારની વસ્તુ. હવે મિત્રો આના ઉપરથી તમે x શોધી કાઢો. આના ઉપરથી તમે શું શોધી કાઢો? x. x ની કિંમત મળી જાય એટલે આપણે પછી સારું. તો શું થશે? હા, 0.4. આ ભાગાકારમાં છે તો કૌંસમાં 1 + x બરાબર -x. 0.4 × 1 એટલે 0.4 પ્લસ 0.4x બરાબર -x. હવે 0.4, અચ્છા આ 0.4x પ્લસ છે, બીજી બાજુ જશે તો માઈનસ થવાનું એટલે -x minus 0.4x. 0.4 है बराबर twice x માંથી આ બાદ કરો તો 1.6x બરાબર ને? બેમાંથી 0.4 બાદ કરો તો therefore x બરાબર 0.4/1.6. આ બંનેનું સાદુરૂપ આપતો આપણને કેટલું મળે છે એ જોઈએ. તો અહીં આપણને x કેટલું? 0.4 ભાગાકારમાં 1.6 તો 0.25 કેટલું મળ્યું ભાઈ? 0.25. આ 0.25 મળ્યું. ઓકે. હવે તમે જુઓ તો x ની કિંમત 0.25 આવી ગઈ. આના ઉપરથી આપણે મોલન્સની કિંમત શોધી કાઢીએ કે આયોડિનની કેટલી છે અને આયોડિન બંનેના મોલન્સ શોધી કાઢીએ. I2 ના મોલન્સ. ચલો હવે તમે જુઓ તો કોના ઉપરથી આ બધું શું કરવા કર્યું? 40% ઉપરથી આયોડિન ઉપરથી x ની કિંમત શોધી કાઢી. હવે જે તે ઘટકના તમે મોલન્સ શોધશો તો આયોડિનના મોલન્સ શોધીશું અને I2 ના મોલન્સ શોધીશું અને આયોડિનના પણ મોલન્સ શોધીશું. બંનેના મોલન્સ તમારે શોધવાના છે. તો કઈ રીતે શું થાય? આયોડિનના મોલન્સ તો આપણે આવી જશે. I2 ના મોલન્સ બરાબર ભાઈ આયોડિનના મોલન્સ I2 ના મોલન્સ એટલે આટલી વસ્તુ ખાલી. હા, 1 - x upon 1 + x બરાબર કેટલું છે? હવે કહું તમને આ 40% એટલે 40/100 લીધા. જો નિપજની અંદરના 40% હોય, કુલ ટકા કેટલા હોય? 100. તો આ 40% હોય તો 40% વપરાય બન્યા તો આ કેટલા ટકા બાકી રહેતા હોય? 60%. આ 60% એટલે 0.6. તો 60% એટલે 60/100 એટલે 0.6. હવે આના ઉપરથી તમે I2 ના મોલન્સ તમે શોધો તો 1 આપને ખ્યાલ હોય તો x ની કિંમત તો આપણે આવી ગઈ. કોની કિંમત? x ની કિંમત. તો I2 ના મોલન્સ કેટલા થવાના એ આપણે જોઈએ. કોના? I2
तो 1 माइनस 0.25 अपॉन 1 प्लस 0.25 आ બંનેનું સાદુરૂપ તમે કરો તો 1 માઇનસ 0.25 એટલે કેટલા તો 0.75 0.75 માંથી 0.75 ભાગાકાર 1.25 બરાબર 0.6 પેલા આવી ગયા ખરા બરાબર આયોડિનના મોલસ 0.6 તો પેલાના મોલસ કેટલા આવશે 0.4 છે I ના મોલસ કેટલા મોલસ બરાબર twice x upon 1 plus x 2 ગુણાકારમાં 0.25 ભાગાકારમાં 1 plus 0.25 આનું સાદુરૂપ તમે આપશો જો આયોડિનના 0.6 તો આના કેટલા 0.4 આ રીતે બંનેના મોલસ આવી ગયા હવે આપણે શું કરવાનું છે આંશિક દબાણ કારણ કે કેપી શોધવાનું છે મિત્રો કેપી શોધવા માટે શું કરવાનું એમનું આંશિક દબાણ જાણવું છે આંશિક દબાણ જાણવા માટે શું કરવાનું એ આપણે તો આ તો જે તે ઘટકના મોલ અંશ આવી ગયા 0.6 અને 0.4 હવે આપણે એ આગળ જોઈએ હવે મિત્રો તમે શું કરવાનું આ કેપી શોધવાનું છે તો આ બંનેના આંશિક દબાણ શોધવા પડે એ માટે એક સૂત્ર આવતું હતું P * x આવું આવતું ધારો કે એક ઘટકનું આંશિક દબાણ શોધવું હોય તો કુલ દબાણ આ કયું દબાણ છે કુલ દબાણ આ કુલ દબાણને જે તે ઘટકના મૂળ અંશે ગુણવા પડે આવું એક સૂત્ર તમારી આંશિક દબાણનો નિયમ આવતો તો ડાલ્ટનનો એની અંદર વાયુ અવસ્થા માટેની વાત છે એના માટે આવું એક સૂત્રનો ઉપયોગ કરો કુલ દબાણને તમે જે તે ઘટકના મૂળ અંશે ગુણો તો જે તે ઘટકનું આંશિક દબાણ આવી જાય ધારો કે આયોડિનનું આંશિક દબાણ શોધવું છે Pi2 તો કુલ દબાણ જે ખરું એ ને તમે જે તે ઘટકના મૂળ અંશે તમારે આયોડિનના મૂળ અંશ સાથે ગુણવા પડે આવું છે હવે કુલ દબાણ કેટલું છે તો કુલ દબાણ મિત્રો 10 ની 5 પાસ્કલ છે તો 10 ની 5 પાસ્કલ આ કુલ દબાણ હવે જે તે ઘટકના મૂળ અંશ આયોડિનના મૂળ અંશ કેટલા છે તો આયોડિનના મૂળ અંશ તમે જુઓ તો 1 માઇનસ x upon 1 plus x વડે તમે કર્યા તો 0.6 તો 0.6 છે આ આયોડિનનું આંશિક દબાણ આવી ગયું કોનું આયોડિનનું આંશિક આવું આપણે કોનું આંશિક દબાણ શોધવાનું આયોડિન પરમાણુનું શોધીશું આયોડિન અણુનું શોધીશું તો P * xi xi આયોડિન પરમાણુ તો Pi બરાબર કેટલું થવાનું તો કુલ દબાણ 10⁵ છે આ આયોડિન પરમાણુ કેટલું આ 0.6 હતા પેલા આયોડિનના મોલ્સ કેટલા છે 0.4 twice x upon plus 1 plus x ને સાદુરૂપ આપ્યું x ની કિંમત 0.25 સુધી તો કેટલા 0.4 આ આયોડિન નું આવી આયોડિન પરમાણુનું આંશિક દબાણ હવે આપણે શોધવાનું છે Kp બરાબર કારણ કયું સમીકરણ આપને ખ્યાલ હોય તો I2 માંથી twice I આવું છે આ સમીકરણ દાખલા રકમમાં આવું સમીકરણ છે ગેસ આપેલા છે તો શું થવાનું Kp બરાબર Pi આયોડિન પરમાણુની કેટલા છે 2 તો સ્ક્વેર અપોન Pi2 કરવા હવે આયોડિનનું આંશિક દબાણ કેટલું છે આયોડિનનું આંશિક દબાણ તો 4.4 ગુણાકારમાં 0.4 ગુણાકારમાં 10 ની
નો સ્ક્વેર આપેલો છે અપોન આનું આયોડિન અણુનું કેટલું છે તો 0.6 ગુણાકારનો 10 ની 5 આટલું આપેલું છે ઓકે આટલી વસ્તુ આપણને આપેલી છે હવે આનું સાદુરૂપ આપણે આપવાનું એક 10 ની 5 નો વર્ગ છે તો 10 ની 5 એક જતી રહી આ જતી રહી તો એક રહી તો 10 ની 5 એક રહી અપોન હવે 0.4 ગુણાકાર તો એનો સ્ક્વેર છે તો 0.4 ગુણાકારમાં 0.4 એટલે 0.16 થશે 0.4 ગુણાકારમાં 0.4 બરાબર 0.16 અને ભાગાકારનો કેટલો 0.6 તો 0.6 ભાગાકારનો 0.6 0.16 ભાગાકારમાં 0.6 કેટલો આવી ગયો 0.26 kb બરાબર 0.26 ગુણાકારનો 10 ની 5 આટલા હવે આ જે જવાબ આવ્યો એ તમારે કયા એકમનો આ 0.26 ગુણાકારમાં 10 ની 5 કા જો વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો એક એકમ આ માનો તો 2.6 ગુણાકારમાં 10 ની 4 ઘાત આ એક ઓછો કરો ને આમ લાવો કયો એકમ એ જોઈએ હવે આ પાસ્કલ એકમ હતો આંશિક નામ પાસ્કલનો સ્ક્વેર અપોન પાસ્કલ એક પાસ્કલ જતો તો એક પાસ્કલ વધે તો p એ આટલો જવાબ આ kp નું મૂલ્ય તમારે આટલો જવાબ આવ્યો 2.6 ગુણાકાર 10 ની 4 પાસ્કલ આટલો જવાબ આવ્યો ઓકે તો આ રીતે આ દાખલો ગણી શકાતો હોય છે ઓકે